ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। યુજીવીસીએલની ટીમના કર્મચારીઓને રોષે ભરાયેલા ગ્રામજનોના ટોળાએ ઘેર્યા તો ગામની દૂધ મંડળીમાં 6000 લીટર દૂધનો જથ્થો બગડી જવાની ભીતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે। બનાસકાંઠા એસીબીને મળી છે મોટી સફળતા। પાર્ક કરીને કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। તો આ ગેંગ રાજ્યભરમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી। અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 આરોપીઓ પણ ઝડપાયા છે। આરોપીઓની 25થી વધુ ગુનામાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે 1.5 લાખ રૂપિયા અને મોટરસાયકલ કબજે કરી છે। તો બનાસકાંઠા જિલ્લામાં બનેલ 4 અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। જૂનાગઢ મનપાની ફાયર શાખામાં ડ્રાઈવર કમ ઓપરેટરની 49 જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં મોટો વિવાદ સર્જાયો છે। વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે લેવાયેલી ટેસ્ટમાં આશરે 550 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। જેમનો આક્ષેપ છે કે ફાયરના હેવી વાહનો ચલાવવાની જગ્યાએ ગાંધીનગરની એજન્સી દ્વારા સ્વિફ્ટ કારમાં ટેસ્ટ લેવામાં આવી હતી। આ પ્રક્રિયાને અયોગ્ય અને શંકાસ્પદ ગણાવીને ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે। કોઈ વસ્તુનું અહીંથી પ્રૂફ આપ્યું જ નથી કે તમે એક્ઝામ પાસ કરી। એ લોકો એવું કીધું કે તમે મેરિટ લિસ્ટ જોઈ લેજો, મેરિટમાં તમારું નામ આવી જશે। હવે આઈ થિંક અમારે નામ મેરિટમાં ન આવ્યું તો અમારે રજૂઆત કોને કરવાની? પ્રૂફ સરકારી પ્રક્રિયા છે કે સરકારી પ્રક્રિયા છે અને કોઈ જાતનું કોઈ પ્રૂફ નથી। થર્ડ પાર્ટી એજન્સી દ્વારા આ લેવાય છે અને નાની ગાડીમાં લેવાની છે। આમાં કોઈ જાતનું અમને પ્રૂફ અહીંથી આપવામાં આવ્યું નથી કે તમે એક્ઝામ પાસ કરી। અને જેને નથી અહીંયા ફાવતી એ લોકોએ અહીંયા પાસ કરી નાખેલું છે। હાલ સિલેબસ પ્રમાણે જે પ્રક્રિયા લખી છે તેવું કાંઈ છે જ નહીં અહીંયા। અને સરકારી ભરતીમાં ઓન કેમેરા હોવા, હરેક પર કેન્ડિડેટ ઉપર ઓન કેમેરો હોવો જરૂરી છે, જે અહીંયા નથી। અને આમાં હેવી લાયસન્સ ફરજિયાત છે। અને હાલ અત્યારે